આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 29। પછીથી ભગવાનની સન્નિધિમાં ગાન કરતો અને નૃત્ય કરતો થકો તેમના મંગળ નામોનું કીર્તન કરે। પૂજક જન આ પ્રકારે એક મુહૂર્ત પર્યંત કરીને પછી પ્રદક્ષિણા કરે અને પ્રતિમાના દક્ષિણ ભાગમાં ભૂમિ ઉપર વક્ર થઈને દંડવત પ્રણામ કરે। એટલે ભગવાનના જમણા ચરણને જમણા હાથથી હું ગ્રહણ કરું છું અને ડાબા ચરણને ડાબા હાથથી હું ગ્રહણ કરું છું એવી મનમાં ભાવના કરતો થકો પ્રતિમાથી કિંચિત દૂર ભાગમાં સાષ્ટાંગ પડીને દંડવત પ્રણામ કરે। હે મુનિ સત્તમ, અષ્ટાંગ અને પંચાંગ એવા ભેદથી પ્રણામ બે પ્રકારનો કહ્યો છે। તેમાં પુરુષ જાતિ અષ્ટાંગ અથવા પંચાંગ પ્રણામને કરે, નારી જાતિ તો પંચાંગ પ્રણામને કરે પણ અષ્ટાંગને ન કરે। આવો પ્રણામ માંગ વિશેષ સમજવો। અષ્ટાંગ અને પંચાંગ એમ બે પ્રણામનું લક્ષણ કહે છે કે પગ, બે હાથ, બે ઢીંચણ, ઉર સ્થળ, મસ્તક, દ્રષ્ટિ, વચન અને મન આ 8 અંગોએ કરીને જે પ્રણામ કરવો તે અષ્ટાંગ નામથી કહ્યો છે। બે હાથ, મસ્તક, દૃષ્ટિ, વચન અને મન આ 5 અંગોએ કરીને પ્રણામ કરવો તે પંચાંગ નામથી કહેવાય છે। પૂજા વિધિમાં આ બે પ્રણામો શ્રેષ્ઠપણે માન્યા છે। ત્યાર પછી હે પ્રભો, વારંવાર જન્મ મરણ રૂપ સંસાર થકી ભય પામેલો માટે જ તમારા શરણને પામેલો હું, તે મારી તમે રક્ષા કરો। આ રીતે પ્રાર્થના કરીને પ્રતિદિન કરવા પણે કહેલો સ્વાધ્યાય જે વેદ પુરાણ સ્તોત્રાદિક ના પાઠરૂપ તેને યથાશક્તિ કરે। ત્યાર પછી ભગવાને મને પોતાનો ચંદન પુષ્પાદિક રૂપ શેષ પ્રસાદ આપ્યો અને તે મેં આદરથી મસ્તકે ગ્રહણ કર્યો। એવી મનમાં ભાવના કરીને રાધા કૃષ્ણને જેમ પ્રથમ આવાહન કર્યા હતા તેમજ હૃદય કમળમાં સ્થાપન કરે અને તેમના અંગદેવોને પોતપોતાના સ્થાન પ્રત્યે વિસર્જન કરે। પ્રભુની પ્રતિમાને કરંડિયામાં અથવા શૈયામાં અથવા મંદિરમાં ઓઢાડીને તેના દ્વાર બંધ કરીને પછીથી પંચ મહાયજ્ઞરૂપ વૈશ્વદેવ કર્મને કરે। વૈશ્વદેવ કર્યા પછી પૂજક જન ભગવાનના પ્રસાદભૂત અન્નનો પોતાના પિતા, પ્રમુખ અને પોષ્ય વર્ગને યથોચિત વિભાગ કરી આપીને પછીથી પોતે જમે। અવશિષ્ટ દિવસને વૃથા નહીં પણ ભગવાનની કથાનું શ્રવણ, કીર્તન, સ્મરણ આદિક નવધા ભક્તિ કરવાની સાથે નિર્ગમન કરે। જે જન પ્રતિદિન મેં કહેલા આ મહાપૂજા વિધિને અનુસારે પ્રેમપૂર્વક ભગવાનનું પૂજન કરે તે ભગવાનનો પાર્ષદ થાય છે। પૂર્વોક્ત પ્રકારે પૂજા કરનારો જન દેહને અંતે દિવ્ય તનુને પામીને બ્રહ્માદિ દેવોએ પણ વાંચના કરેલા દેદીપ્યમાન દિવ્ય વિમાનમાં બેસીને ગોલોક નામના શ્રી હરિના ધામને પામે છે। નિષ્કામ ભક્તને મળતું પૂજાફળ કહીને હવે સકામ ભક્તને મળતું ફળ તેને કહે છે કે જે પૂજક ધર્માદિક ફળનું અનુસંધાન રાખીને પણ ભગવાનનું દિને દિને પૂર્વોક્ત વિધિને અનુસારે પૂજન કરે છે તે સકામ ભક્ત પણ પોતે ઈચ્છેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પણ પામે છે। આ પ્રકારનો પૂજા વિધિ કરવામાં અસમર્થ એવો ભક્તજન રાધા સાથે એકાંગ દેવતાના સ્થાપન વિના ભગવાનનું જેવા મળે એવા ઉપચારો વડે ભક્તિપૂર્વક પૂજન કરે। દ્વિજ શબ્દ વાચ્ય ત્રૈવર્ણિક છે પણ વેદાદિ સત્શાસ્ત્રને ભણ્યો નથી એવો
અને મહાપૂજા કરવામાં અસમર્થ એવો ભક્તજન ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્ર વડે પૂજન કરે છે. જે બીજો મહાપૂજા કરવામાં અસમર્થ સ્ત્રી શૂદ્રાદિક જન છે તે તો કેશવાય નમઃ ઇત્યાદિ નામ મંત્ર વડે શ્રી રાધા કૃષ્ણનું પૂજન કરે. ભગવાનના પૂજનમાં અતિ પ્રીતિરૂપ ભક્તિ જ મહાફળને આપનારી છે, પણ અન્ય સાધન નથી. સર્વ વૈષ્ણવોએ એકાદશીને દિવસે અને ભગવાનના જન્મોત્સવાદિક દિવસે તો અધિકપણે મહાપૂજા યથાશક્તિ કરવી જ. બીજા કોઈએ કરાવેલા મંદિરમાં યથાશાસ્ત્ર પ્રતિમા પ્રતિષ્ઠા માત્રને પણ જે પુરુષ કરાવે તે સમગ્ર પાપે રહિત થઈને સાર્વભૌમ રાજ્યને નિશ્ચય પામે. ધનાઢ્ય જે પુરુષ ભગવાનનું દ્રઢ સુંદર મંદિર માત્ર પણ કરાવે તે તો ત્રિલોકીના પણ નિષ્કંટક રાજ્યને પામે. જે પુરુષ ક્ષેત્રાદિક જીવિકા વૃત્તિ આપીને પૂજા પ્રવાહને વધારી આપે તે તો વિષ્ણુ લોકમાં મહાસુખને નિશ્ચય પામે. જે પુરુષ આ લોકમાં મંદિર પ્રતિષ્ઠા અને પૂજા આ ત્રણેયને કરાવે તે તો નિશ્ચય ભગવાનના જેવા ઐશ્વર્ય એટલે સાધર્મ્યને પામે છે. જે પુરુષ પોતે યા બીજાએ બાંધી આપેલી દેવની જીવિકા વૃત્તિને હરી લે છે તે તો એક કલ્પ પર્યંત નરકમાં યમ યાતનાને નિશ્ચય ભોગવે છે. પુણ્યનો તથા પાપનો કરનાર, કરાવનાર કે સહાય કરનાર અને અનુમોદન આપનાર આ ચારેય જણને પુણ્યના તથા પાપના ફળમાં સમાન ભાગ નિશ્ચય મળે છે. માટે પુણ્ય કરવું પણ પાપ તો કરવું જ નહીં. હે નારદ, આ પ્રકારે ક્રિયાયોગનો વિધિ કે જે પ્રેમપૂર્વક કરવાથી આ લોકમાં ભગવદાધીનપણે વર્તનારા ભક્તજનોને એકાંતિક ધર્મની સિદ્ધિને કરી આપનારો છે તે મેં તમને કહી સંભળાવ્યો. બીજાને તો ઈષ્ટફળની સિદ્ધિ થતી નથી. એમ કહે છે કે ચિત્તમાં શબ્દાદિક ગ્રામ્ય વિષયોનું ચિંતવન કરતો પુરુષ ભલે મોટી મોટી બહુ સામગ્રી વડે બહાર ભગવત પૂજાને કર્યા જ કરે પણ શાસ્ત્રમાં જે મહાપૂજાનું ફળ કહ્યું છે તેને પામતો જ નથી. માટે ગ્રામ્ય સુખમાં અહીં તહીં ભમતા પોતાના મનને વશ કરીને મુમુક્ષુજન વિષ્ણુ પૂજામાં જ તત્પર થાય. આવો પૂજા વિધિ જ એકાંતિક ભક્તિરૂપ ફળને આપનાર હોવાથી તેનું સર્વ સાધનોની અપેક્ષાએ શ્રેષ્ઠપણું કહે છે. કેટલાક અહિંસાદિક પાંચયમરૂપ મહાવ્રતને અથવા સનત સુજાત ઋષિએ કહેલા બ્રાહ્મણના 12 ધર્માદિક ગુણરૂપ મહાવ્રતને ધારી રહેલા છે. કેટલાક તો કૃચ્છ ચાંદ્રાયણાદિક મહાતપને કરનારા છે. કેટલાક તો ઋગાદિક વેદોને યથાર્થ ભણનારા છે. કેટલાક તો રાજ્ય વ્યવહાર વગેરે વિષયમાં બહુ બુદ્ધિવાળા છે. કેટલાક તો સાંખ્ય શાસ્ત્રના પરિશીલન પરાયણ છે. કેટલાક તો યોગ શાસ્ત્રના પરિશીલન પરાયણ છે. આ સર્વે પોતપોતાના અર્થમાં અત્યંત કુશળ છે. તથાપિ પૂર્વોક્ત ભગવત પૂજન વિના વાંછિત ફળને પામતા જ નથી. માટે સર્વ કોઈએ આ કહ્યું એવું ભગવત પૂજન અવશ્ય કરવું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે ક્રિયાયોગે શ્રી વાસુદેવ પૂજા વિધિ નિરૂપણ નામે 19 અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.